પ્રોપર્ટીઓ ખૂબ જ મોંઘી થઈ ગઈ છે. આ અમારા બજેટ રિયલ એસ્ટેટમાં ભાવ હંમેશા વધતા જ જતા રહી છે. તમે છેલ્લા 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ કે 50 વર્ષનો સર્વે કાઢીને જોઈ લો. જ્યારે બી તમે લેવા જશો ત્યારે તમને એવું જ લાગશે કે પ્રોપર્ટીના ભાવ બહુ જ હાઈ છે, અફોર્ડેબલ નથી. તો ઓછા કેપિટલમાં કઈ રીતે ઘર લઈ શકાય યા તો પ્રોપર્ટી લઈ શકાય. કદાચ રેડી પોઝિશન હશે તો તમને લોકોને રેન્ટની ઇન્કમ બી સ્ટાર્ટ થઈ જશે અને ઇન્ફ્લેશન કે જે પ્રોપર્ટીના રેટ્સ વધી રહ્યા છે એટલીસ્ટ તમે એને કવર કરો. બિકોઝ લિક્વિડિટી જ્યારે બી હાથમાં હોય ત્યારે કાં તો તમે કોઈ રિલેટિવ યા કોઈ બીજી XYZ સ્કીમોમાં નાખી દો યા તો કંઈ ફ્રોડમાં ફસાઈ જાઓ. અલ્ટિમેટલી એ લોકોએ રિયલ એસ્ટેટમાં જ પૈસા બનાવ્યા છે. અને જે રીતે એક શેર બજાર કે એક કંપનીનો પોર્ટફોલિયો સમજવા માટે જેટલો ટાઈમ આપો છો, એ ચાર્ટ સમજવા માટે જેટલું એનાલિસિસ કરો છો, કદાચ તમારી આજુબાજુના એરિયામાં એટલું એનાલિસિસ કરો. કેવી સ્કીમો આવી શકે છે, કેવા ગવર્મેન્ટના પ્રોજેક્ટ્સ આવી શકે છે,